દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ગેસ સિલિન્ડર માટે પડાપડી, લોકો ગરમીમાં લાઇનમાં ઊભા. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં રાંધણ ગેસના સિલિન્ડર મેળવવા માટે લોકોમાં ભારે પડાપડી જોવા મળી રહી છે. એક તરફ સરકાર દ્વારા ગેસ સિલિન્ડરની કોઈ અછત નહીં સર્જાય તેવી ખાતરી આપવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ સંજેલી વિસ્તારમાં વાસ્તવિક પરિસ્થિતિ વિપરીત જોવા મળી રહી છે. સંજેલી તાલુકામાં આવેલ ઇન્ડિયન ગેસ એજન્સીના ગોડાઉન પર શુક્રવાર વહેલી સવારથી જ ગેસ સિલિન્ડર ભરેલ ગાડી પહોંચતા લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા. પોતાના બુકિંગ કરાવેલ સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકો કાળઝાળ ગરમી વચ્ચે લાંબી કતારમાં ઊભા રહેતા જોવા મળ્યા હતા. ઘણા ગ્રાહકો એવા પણ છે જેમણે 1 મહિના પહેલા બુકિંગ કરાવ્યું હોવા છતાં હજુ સુધી સિલિન્ડર મળ્યા નથી. લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે તંત્રની હાજરી હોવા છતાં કેટલાક મોટા માથા સીધા જ ગોડાઉનમાંથી સિલિન્ડર લઈ જઈ રહ્યા છે. ગેસ એજન્સીના સંચાલકો સાથે મળતિયા રાખી કેટલાક લોકો પ્રાથમિકતા આધારિત સિલિન્ડર લઈ જતા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. સંજેલી તાલુકાના નાગરિકોએ માંગ કરી છે કે કાયદેસર ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકોના ઘરે બેઠા સિલિન્ડર પહોંચાડવાની વ્યવસ્થા સુચારુ કરવામાં આવે. ઉપરાંત ગરીબ વર્ગને સમયસર ગેસ સિલિન્ડર મળે તે માટે તંત્ર દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. આ સાથે જ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સંજેલી વિસ્તારમાં ગેસ સિલિન્ડરનો કાળો બજાર પણ ચાલી રહ્યો છે, જેમાં સિલિન્ડર માટે રૂપિયા 2000 થી 2200 સુધી વસૂલવામાં આવી રહ્યા છે. હોટલ સંચાલકોને સહેલાઈથી સિલિન્ડર મળતા હોવા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે તંત્ર દ્વારા યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે અને સામાન્ય લોકોને રાહત મળે તેવી માંગ ઉગ્ર બની રહી છે. રિપોર્ટર સુનિલ કુમાર, એચ ડામોર, સિંગવડ, દાહોદ.